જમીન ખરીદવી એ આપણા બધા માટે એક બહુ મોટો અને મહત્વનો આર્થિક નિર્ણય હોય છે, ખરું ને? પણ જો દસ્તાવેજોની સાચી સમજ ના હોય તો આ સપનું કાનૂની જાળ અને મોટી છેતરપિંડીમાં ફેરવાઈ શકે છે. આજના આ વિશ્લેષણમાં આપણે જમીનની સુરક્ષિત ખરીદી પાછળનું અસલી વિજ્ઞાન સમજીશું. ગુજરાતના સૌથી મહત્વપૂર્ણ જમીન દસ્તાવેજનું આપણે એ રીતે ડીકોડિંગ કરીશું કે જેથી ભવિષ્યમાં કોઈપણ કાયદાકીય અડચણથી બચીને રોકાણને 100% સુરક્ષિત રાખી શકાય. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. 90%. જી હા, બરાબર સાંભળ્યું. આ આંકડો માત્ર ચોંકાવનારો જ નથી, પણ ડરાવણો છે. ખરેખર આંકડાઓ દર્શાવે છે કે જમીન ખરીદનારાઓમાંથી 90% લોકોને જમીનના દસ્તાવેજો સાચી રીતે વાંચતા જ નથી આવડતા. હવે વિચારો, આટલી મોટી અજ્ઞાનતાનું પરિણામ શું આવી શકે? આ જ કારણ છે કે લોકો મોટા કાનૂની ફ્રોડમાં ફસાઈ જાય છે. કોઈ પણ સામાન્ય ખરીદનાર સાથે ભવિષ્યમાં આવું ન થાય એ માટે આ દસ્તાવેજોને સમજવા એ હવે કોઈ વિકલ્પ નથી રહ્યો, પણ એકદમ અનિવાર્ય બાબત બની ગઈ છે. જો ગુજરાતમાં જમીન અને મહેસૂલના વહીવટ માટે આમ તો કુલ 18 અલગ અલગ પ્રકારના રજિસ્ટર રાખવામાં આવે છે, પણ આ આખા જાળામાં એક માસ્ટર કી છે અને એ છે 7/12નો ઉતારો. ગામ નમૂના નંબર 7 અને ગામ નમૂના નંબર 12ને ભેગા કરીને બનતો આ દસ્તાવેજ માત્ર એક કાગળનો ટુકડો નથી. કોઈપણ પ્રોપર્ટીની અસલી સ્થિતિ શું છે એ જાણવા માટેનો આ અંતિમ કાનૂની પુરાવો છે. જ્યારે પણ માલિકી કે જમીનના પ્રકાર વિશે કોઈ શંકા ઊભી થાય ત્યારે આ જ ડોક્યુમેન્ટ અંતિમ સત્ય ગણાય છે. તો હવે આને થોડું ટેકનિકલી સમજીએ. આ દસ્તાવેજના 2 અત્યંત મહત્વના ભાગ છે. ડાબી બાજુ છે ફોર્મ નંબર 7, જેને તમે જમીનનું આઇડેન્ટિટી કાર્ડ સમજી લો. એક્ઝેક્ટ માલિક કોણ છે, જમીન પર કોઈ બેંકનો બોજો કે લોન ચાલે છે કે નહીં, અને એની સીમાઓ એટલે કે બાઉન્ડ્રી શું છે એ બધું આમાં હોય. અને જમણી બાજુ છે ફોર્મ નંબર 12. આ જમીનનું કેરેક્ટર સર્ટિફિકેટ છે. મતલબ કે જમીન ખેતીની છે કે બિનખેતીની, નવી શરતની છે કે જૂની શરતની, કોઈ ટ્રસ્ટની છે કે ખાનગી. આ બંને પાસાઓ ભેગા થાય ત્યારે જમીનનું આખું ચિત્ર ક્લિયર થાય છે. અહીં ગણિત એકદમ સીધું છે. ફોર્મ 7 અને ફોર્મ 12 એકસાથે ભળે ત્યારે જ આખો 7/12નો ઉતારો બને. પણ સમજો કે આ બેમાંથી કોઈ એક દસ્તાવેજ ના હોય તો માર્કેટમાં એ જમીનની લીગલ વેલ્યુ સીધી 0 થઈ જાય છે. હા, 0. જો આ બંને દસ્તાવેજ એકસાથે ના હોય તો તેમાં રોકાણ કરવું એટલે કાગળ પર 0 મૂલ્ય ધરાવતી કોઈ વસ્તુ ખરીદવા જેવું છે. ટૂંકમાં આ દસ્તાવેજ જ જમીનને તેની સાચી અને ગેરંટીડ માર્કેટ વેલ્યુ આપે છે. હવે પ્રેક્ટિકલી વિચારીએ કે આ 7/12ના ઉતારાની જરૂર આપણને ક્યારે પડે? મુખ્યત્વે 3 પરિસ્થિતિઓમાં. પહેલું, જ્યારે જમીનનું કાયદેસર વેચાણ કરવાનું હોય. બીજું, પ્રોપર્ટી પર બેંકમાંથી લોન લેવાની હોય. અને ત્રીજું, પેઢી દર પેઢી થતી કાનૂની વારસાઈની પ્રક્રિયા માટે. આ 3માંથી કોઈપણ નાણાકીય કે કાનૂની વ્યવહાર કરતી વખતે સૌથી પહેલાં આ ફાઇનલ ડોક્યુમેન્ટની જ માંગણી કરવામાં આવશે. આના વગર આગળ વધવું અશક્ય છે. રિયલ એસ્ટેટના એક્સપર્ટ્સ એક બહુ જ અગત્યનો ગોલ્ડન રૂલ આપે છે, જે આપણે બધાએ ગાંઠ વાળી લેવા જેવો છે. ક્યારે માત્ર બ્રોકરની મૌખિક ખાતરી પર આંધળો વિશ્વાસ ના કરો. વચેટિયો ગમે તેટલો ઓળખીતો કે વિશ્વાસુ કેમ ન હોય, કાનૂની દસ્તાવેજો જોયા વગર માત્ર વાતો પર આધાર રાખવો એ બહુ મોટી અને મોંઘી ભૂલ સાબિત થઈ શકે છે. હકીકત અને પુરાવાઓ હંમેશા મૌખિક વાતો કરતાં વધારે વજનદાર હોય છે. તો આ જોખમમાંથી બચવું કેવી રીતે? જવાબ છે ડિજિટલ વેરિફિકેશન. એના માટે 3 સિમ્પલ સ્ટેપ્સ છે. સૌથી પહેલાં, સરકારના સત્તાવાર NEROR પોર્ટલ પર જાઓ. બીજું સ્ટેપ, જે પ્રોપર્ટીમાં રસ હોય તેનો 7/12નો ઉતારો ઓનલાઈન શોધો. અને ત્રીજું અને સૌથી અગત્યનું સ્ટેપ, કોઈપણ પૈસાની લેવડ-દેવડ કરતા પહેલાં તે રેકોર્ડ પર સત્તાવાર ડિજિટલ સિગ્નેચર છે કે નહીં તે જાતે જ ચેક કરી લો. બસ આટલું કરશો એટલે ખરીદી એકદમ સેફ. કદાચ એવું બને કે તમને આ સરકારી રેકોર્ડ ઓનલાઈન શોધવામાં કે જોવામાં કોઈ મુશ્કેલી પડતી હોય, તો ચિંતા ના કરતા. એનો રસ્તો પણ બહુ જ સરળ છે. તમે કમેન્ટમાં માત્ર લિંક લખી દો. તમને ડાયરેક્ટ મેસેજમાં સત્તાવાર પોર્ટલની લિંક અને આખી સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ મળી જશે, જેથી તમે આ વેરિફિકેશનની પ્રોસેસ કોઈની પણ મદદ વગર જાતે જ પૂરી કરી શકો. તો હવે કોઈ પણ કાગળ પર સહી કરતા પહેલા કે પૈસા આપતા પહેલા જાતને એક સવાલ ચોક્કસ પૂછજો. શું જમીનનો આગામી સોદો ખરેખર સુરક્ષિત અને તમારી જાતે ચેક કરેલો હશે, કે પછી માત્ર એક નવું જોખમ? યાદ રાખો, સાચી માહિતી એ જ તમારી સૌથી મોટી ઢાલ છે. આ નિયમોને સમજીને અમલ કરશો તો તમારી સંપત્તિ અને મનની શાંતિ બંને જળવાઈ રહેશે. જાગૃત રહો અને હંમેશા સુરક્ષિત રોકાણ કરો.